અમૂલ્ય ખજાનો. ઘણા વખત પહેલા એક ગામમાં એક વૃદ્ધ પોતાના 4 છોકરાઓ સાથે રહેતો હતો. ચારેય છોકરાઓ કામચોર અને આળસુ હતા, તેથી વૃદ્ધને એકલાએ ખેતરમાં મહેનત કરવા જવું પડતું. થોડા વખત પછી વૃદ્ધને લાગ્યું કે હવે તો તેનું મોત નજીક છે. વૃદ્ધે ચારેય છોકરાઓને બોલાવી કહ્યું, હવે મારા જીવનની છેલ્લી ઘડી નજીક છે. જો તમે નહીં હો ત્યારે અમારું શું થશે? અમને તો કોઈ કામકાજ આવડતું નથી, મોટા છોકરાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું. મેં તમારા માટે ખેતરમાં ખજાનો દાટી રાખ્યો છે, મારા મૃત્યુ પછી તેને કાઢી લેજો. થોડા વખત પછી વૃદ્ધનું મૃત્યુ થયું. ચારેય છોકરાઓએ બાપની અંતિમ ક્રિયા કરી નાખી. થોડા દિવસો પછી ખજાનાની શોધમાં છોકરાઓએ ખેતર ખોદવા માંડ્યું. બહુ મહેનત કરીને છોકરાઓએ આખું ખેતર ખોદી નાખ્યું તો પણ ખજાનો મળ્યો નહીં. હતાશ છોકરાઓએ ખોદાયેલા ખેતરમાં ઘઉંના બી વાવી દીધા. ખરા સમયે વરસાદ થવાને કારણે ખેતરમાં ઘણો વધારે પાક થયો. પાકના વેચાણથી તેમને ઘણા પૈસા મળ્યા. ત્યારે મોટા છોકરાએ કહ્યું કે બાપુજીએ ખરું કહ્યું હતું કે ખેતરમાં ખજાનો દાટ્યો છે. બોધ, મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી.